હું હાર્દિક સ્વાગત કરું છું આઈસીટી કો ફોર યુ ચેનલ એટલે 11-12 ના ઇકોનોમિક્સ કે એજ્યુકેશનના લગતા ઘણા બધા વિડીયો જે તમે અત્યાર સુધીમાં નિહાળ્યા છે, જેમને સબસ્ક્રાઇબ કરી છે ચેનલ તેમને બધાને ખબર જ છે કે ઘણા બધા વિડીયો આની અંદર ઉપલબ્ધ છે. જે નવા વ્યુઅર્સ છે તે ગૂગલ પર www.icteco4u અથવા તો અહીં તમને લિંક દેખાય છે તેની પર ક્લિક કરીને પણ તમે એ ચેનલ મેળવી શકો. www.icteco4u ગૂગલ પર તમે આ માત્ર ટાઈપ કરશો www.icteco4u એટલે તમને ઘણી બધી વિડીયોની લિંક ઘણા બધા વિડીયો તમને મળશે, જેની પર સબસ્ક્રાઇબ કરવાનું છે. સબસ્ક્રાઇબ કરીને તમારે બેલ બટન પર ક્લિક કરવાનું છે એટલે તમને સરળતાથી દરેક પ્રકારની માહિતી મળી જશે. તો આજે આપણે આપણા વિડીયોની અંદર આજે ઘણા બધા બોર્ડના પેપર આપણે જોઈ રહ્યા છીએ. એ અને બી વિભાગ સંપૂર્ણ 6 પેપરના પૂર્ણ કરી ચૂક્યા છે. આપણે વિભાગ ઈ આપણે આગળ વધી રહ્યા છે. માર્ચ 2018, જુલાઈ 2018, માર્ચ 2019, જુલાઈ 2019 આ પ્રમાણેના વિભાગ ઈના પેપરો આપણે આગળ વધારી રહ્યા છે. તો આજે આપણે જુલાઈ 2019ના સેક્શન ઈના ગુજરાતી માધ્યમના ગુજરાત બોર્ડના વિષય અર્થશાસ્ત્રના ઇકોનોમિક્સના પેપર તરફ આગળ વધવાના છે. અને આ વિડીયો અંત સુધી નિહાળવા વિનંતી, કારણ કે અંત ભાગમાં એપ અંગેની માહિતી મળશે જે અગાઉના વિડીયોમાં આપી છે. જે નવા વ્યુઅર્સ છે તેમના માટે અગત્યની સાબિત થશે. જે જૂના વ્યુઅર્સ છે તેમને ખબર જ છે. બીજું, વિડીયોના અંત ભાગમાં આ વિડીયોની અંદર કઈ રીતે આપણે પ્રેઝન્ટ કરવું આપણા પ્રશ્નોના ઉત્તરોને તેની માહિતી આપવામાં આવશે કે જેથી કરીને દરેક પાસે અર્થશાસ્ત્રની ટેક્સ્ટબુક આખા ગુજરાત બોર્ડની અંદર એક જ છે. દરેક પાસે નવનીત પણ એક સરખી છે. દરેક જણ એક સરખું જ શીખે છે. તો આપણા પેપરને અન્યથી અલગ કઈ રીતે પાડવું, આપણે પ્રેઝન્ટ કઈ રીતે કરવું અને આપણા માર્ક કઈ રીતે અન્યથી વધે, આ દરેક પ્રકારની માહિતી આજે વિડીયોના અંત ભાગમાં તમને જોવા મળશે. બીજું, અગાઉ જણાવ્યું છે તે પ્રમાણે માર્ચ 2021ના જે વિદ્યાર્થીઓ પરીક્ષા આપવા જવાના છે, જેની COVID-19ને કારણે પરીક્ષા હજુ પણ લેવાઈ નથી, તેમણે આ વિડીયોની અંદર જો 30% ઓમિટ થયેલા પ્રશ્ન દેખાય તો તેને ધ્યાને લેવા નહીં. બાકીના દરેક યુઝર્સ દરેક પ્રશ્નને ધ્યાને લેશે. તો આપણે આગળ વધીએ. આ વિડીયોની અંદર જુલાઈ 2019ની આપણે ચર્ચા કરવા જઈ રહ્યા છે. તો આપણે એની સુંદર કોટ સાથે રજૂઆત કરી છે. આમાં ભીड़ हमेशा उस रास्ते पर चलती है जो रास्ता आसान लगता है, लेकिन इसका मतलब ये नहीं कि भीड़ हमेशा सही रास्ते पर चलती है. अपने रास्ते खुद चुनिए क्योंकि आपको आपसे बेहतर और कोई नहीं जानता है. એટલે એનો અર્થ એમ કહેવા માંગે છે કે જ્યાં મુશ્કેલી વધારે હોય ને તે રસ્તો ખાલી ખમ હોય, અને જ્યાં ભીડ વધારે હોય ને તે રસ્તો થોડોક ઇઝી હોય. આપણે મુશ્કેલી ભરેલા રસ્તે ચાલશું ત્યાં ટ્રાફિક પણ ઓછો હશે, કારણ કે સફળતાના માર્ગ ત્યાં વધારે દેખાશે. જ્યારે એકદમ ભીડવાળો રસ્તો હશે ત્યાં થોડું સરળતા વધારે હશે. તો આપણે આપણા લક્ષ્યાંકોને પહોંચવા માટે ભીડવાળા રસ્તે નથી જવાનું, આપણે ખાલી રસ્તે જ જવાનું, કારણ કે ત્યાં ઓછી સંખ્યામાં લોકો હોય ખરા. સફળતા મેળવવા માટે આપણે જે રસ્તો પસંદ કરશું તે થોડો મુશ્કેલ હશે, તો ત્યાં ભીડ ઓછી હશે ને આપણે લક્ષ્યાંક સુધી સરળતાથી પહોંચવા માટે મહેનત તો કરવી જ પડશે. કારણ કે એ રસ્તો એવો છે કે ત્યાં મહેનત વધારે કરવાની હોય છે, એટલે લોકો એ રસ્તો પસંદ કરતા નથી. 50% ને 60% ચાલો બરાબર છે, 12માં આવી ગયા એવું વિચારવાનું નથી. આપણે કેવું વિચારવાનું છે? 80, 85, 90. ઇકોમાં 100માંથી 100 કેવી રીતના મેળવવા, એકાઉન્ટમાં 100માંથી 100 કેવી રીતના મેળવવા, માર્ક કેવી રીતના કટ થઈ શકે. આમાં તો તાકાત નથી કે પરીક્ષક કે ચેકર આપણા માર્ક કટ કરી શકે. આવી વિચારસરણી વાળા કયા રસ્તે જાય? જ્યાં ભીડ ઓછી હોય તેવા રસ્તે. તો આપણે એ રસ્તે જવાનું છે અને આપણા લક્ષ્યાંકોને પૂર્ણ કરવાના છે. તો આવા મોટિવેશનલ કોટની સાથે આપણે આપણા જુલાઈ 2019ના પેપરની રિવિઝનની શરૂઆત કરીએ. જનરલ સ્ટ્રીમ, મીડિયમ ગુજરાતી, ગુજરાત બોર્ડ, સબ્જેક્ટ ઇકોનોમિક્સ, અને મુદ્દાઓ કઈ રીતે યાદ રાખવા એની ટિપ્સ અને ટિક્સ આમાં તમને મળશે. તો આગળ વધીએ. સૌથી પહેલા આખું પેપર શું છે તે તમને જોઈ લઈએ. તો માર્ચ 2019નું પેપર આની અંદર આ રીતે તમને દેખાય છે. તો ગ્રામીણ વિસ્તારની અંદર જે વસ્તી છે તેનો આલેખ જે આપણને દેખાય છે તે આની અંદર જોવા મળે છે. હવે આગળ આપણે વધશું. પ્રશ્ન વાઇસ એક સવાલ. સ્ટાર્ટઅપ પ્રથાનો અર્થ આપી તેની મર્યાદા જણાવો. યાદ રાખજો, માર્ચ 2018 અને જુલાઈ 2018ની અંદર પણ આ પ્રશ્ન રિપીટ થયો હતો. ખૂબ જ અગત્યનો મુદ્દો છે. સૌથી પહેલા તો એની કી, દ્વિપક્ષી ચુકવણી કરતી વખતે સંગ્રહ કરવા સામાન્ય વાત છે. બે પક્ષકારો જ્યારે ચુકવણી કરતા હોય ત્યારે ગમે તે એક પક્ષકાર સંગ્રહ બી કરતો હોય છે. બસ આટલું મગજમાં ક્લિયર કટ રાખો કે દ્વિપક્ષી ચુકવણી કરતી વખતે સંગ્રહ કરવો સામાન્ય વાત છે. ગમે તે એક તો સંગ્રહ કરતો હોય એ સામાન્ય વાત છે. દ્વિપક્ષી પહેલો મુદ્દો આપણે આગળ વધારીએ. દ્વિપક્ષી જરૂરિયાતના મેળનો અભાવ. બીજો મુદ્દો મૂલ્યની ચુકવણીની મુશ્કેલી, મૂલ્યના સંગ્રહની ચુકવણી અને મૂલ્યના સર્વ
માપદંડનો અભાવ. આ 4 મુદ્દા જે છે તે તમને 5 માર્ક આપશે, કારણ કે એક સાટા પદ્ધતિનો અર્થ જે ખૂબ જ સરળ છે કે વસ્તુના બદલામાં વસ્તુ અથવા સેવાના બદલામાં સેવાની અદલા બદલી, જેને વિનિમય પદ્ધતિ પણ કહેવાય છે, જેને સાટા પદ્ધતિ પણ કહી શકાય છે. એટલે આ 1 માર્ક મળશે અને 4 મુદ્દાના તમને 4 માર્ક મળશે. ખૂબ જ સરળ, પૂરા 5 માર્ક લેવા વાળો પ્રશ્ન છે. આગળ વધીએ. ભારતમાં ગરીબી ઘટાડાના ઉપાયોની ચર્ચા કરો. ઘટાડવાના ઉપાયોની ચર્ચામાં ગમે તે 5 પણ પૂછે, કઈ ન પૂછે તો બધા જ મુદ્દાઓની ચર્ચા કરવાની રહેશે. અને અગાઉના બોર્ડના પરીક્ષાના પ્રશ્નપત્રમાં પણ આવા પ્રશ્નો વારંવાર પૂછાયા છે. તો આ ખૂબ જ અગત્યનો પ્રશ્ન છે. એની માટે આપણે કી જો યાદ રાખીએ તો ગમે તેટલા આપણને જવાબ પૂછે આપણને સરળતાથી આવડી શકશે. અસંગઠિત ક્ષેત્રો માટે સરકાર યોગ્ય નીતિ નાખે તો માનવીને વ્યાજબી કિંમતે રોજગારી મળે. અસંગઠિત ક્ષેત્ર એટલે કેવા, બધા લારી ચલાવતા હોય, કોઓપરેટિવ સેક્ટર હોય કે જેમાં સરકારનું કોઈ પણ પ્રકારનું એ નથી, એવા અસંગઠિત ક્ષેત્રો. હવે એના માટે જો સરકાર યોગ્ય નીતિ ઇમ્પ્લિમેન્ટ કરે, નાખે, તો માનવીને વ્યાજબી કિંમતે રોજગારી મળી શકે. બસ અસંગઠિત ક્ષેત્ર માટે સરકાર જો યોગ્ય કર નીતિ, ટેક્સ પોલિસી જેને કહેવાય, કર નીતિ જો વ્યવસ્થિત રાખશે ને, નાખે, યાદ રાખજો, નાખે, અંડરલાઈન છે, એનામાંથી મુદ્દા નીકળશે. જ્યાં અંડરલાઈન એ મુદ્દા છે. અસંગઠિત ક્ષેત્રો માટે સરકાર યોગ્ય કર નીતિ નાખે તો માનવીને વ્યાજબી કિંમતે રોજગારી મળી રહે. તો સૌથી પહેલું અસંગઠિત ક્ષેત્રનો વિકાસ કરો, ગરીબી ઘટશે. ત્યારબાદ યોગ્ય કર નીતિ રાખો, ગરીબી ઘટશે. ના એટલે નાના પાયાના ઉદ્યોગનો વિકાસ કરો તો ગરીબી ઘટશે. અહીંયા ના અને ખા અલગ છે. તો ખે એટલે શું? તો કે ખેતી. ખેતી ક્ષેત્રનો તમે વિકાસ કરશો તો પણ ગરીબી ઘટશે. માનવી એટલે કે માનવ મૂડી રોકાણમાં વધારો, એ વધારો કરશો તો બી એક શિક્ષણ મેળવશે, તાલીમ મેળવશે તો પોતાના પગ પર ઉભો રહી શકશે. વ્યાજબી તો કે વ્યાજબી કિંમત સાથે છે, તો વ્યાજબી કિંમતે વસ્તુ અને સેવાઓ મળવી જોઈએ તો બી ગરીબી ઘટે. અને રોજગારી એટલે કે રોજગાર લક્ષી કાર્યક્રમો થવા જોઈએ. આ 7 મુદ્દામાંથી આપણે કોઈ પણ 5 મુદ્દા કહેવામાં આવે તો 5 મુદ્દા લખવાના, કશું ન કે તો સાથે 7ની ચર્ચા ડીપમાં કરવી પડશે, યાદ રાખજો. પરંતુ એ 7 મુદ્દા યાદ રાખવાનું ટેન્શન તમારે લેવાની જરૂર નથી. જે કી વર્ડ્સ છે આપણા, તેને વળગી રહેશો તો 100% તમે સાથે 7 મુદ્દા વિધિન અ સેકન્ડ ચપટીમાં તમે ફટાફટ લખી શકશો. હવે રોજગાર લક્ષી કાર્યક્રમ બહુ મોટો મુદ્દો છે, જેની અંદર ઘણા બધા પ્રોગ્રામ્સ જે ગવર્મેન્ટે કરેલા છે તે પૂરેપૂરા ચર્ચા કરવાની જરૂર નથી. જો એ બધું કરવા ગયા તો તમારા 5 માર્કના જે પ્રશ્નપત્રની અંદર 25 માર્કના વિભાગ ઈ પૂછાય છે તે તમે એમને એમ જ રહી જશે. આ જ પ્રશ્ન આખો લખી શકશો. તો આ જે રોજગાર લક્ષી કાર્યક્રમો વાળા મુદ્દા છે, 5 મુદ્દા બરાબર સમજાવવાના. 6ઠ્ઠો અને 7મો મુદ્દો થોડો હાઇલાઇટ કરવાનો. અને 7મો મુદ્દો જે છે તે 7મા મુદ્દામાં IRDP માત્ર રોજગાર લક્ષી કાર્યક્રમોની હાઇલાઇટ આપવાની. ઇન્ટિગ્રેટેડ રૂરલ ડેવલપમેન્ટ પ્રોગ્રામ, ત્યારબાદ SGSY સુવર્ણ જયંતિ ગ્રામ સ્વરોજગાર યોજના, ત્યારબાદ PRY પ્રધાનમંત્રી રોજગાર યોજના, NREGA એટલે નેશનલ રૂરલ એમ્પ્લોયમેન્ટ ગેરંટી એક્ટ, આ રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર બાંહેધરી કાનૂન. બસ આવા નામ હાઇલાઇટ કરીને લખી દેવાનું કે આ બધા પ્રોગ્રામોમાં પણ સરકાર યોગ્ય પગલાં ભરે તો ગરીબી ઘટાડી શકે છે. એટલે આ પ્રમાણે આ મુદ્દાઓને આ રીતે અંત લાવવાનો. મુદ્દાઓ છે એને ડીપમાં જોવા માટે કોમેન્ટ બોક્સની અંદર એક લિંક આપવામાં આવશે. એ લિંક દ્વારા તમે મુદ્દાઓને કઈ રીતે લખવા તેની માહિતી એની અંદર મળી શકશે. તો કોમેન્ટ બોક્સમાં તમે જોતા રહેજો. ત્યારબાદ આગલો સવાલ આપણે આગળ વધીએ. એની અથવામાં બીજો પ્રશ્ન પૂછવામાં આવ્યો છે આપણને. એ પ્રશ્ન જે છે તેમાં ગરીબી એટલે શું અને તેના નિર્દેશકો જણાવો. યાદ રાખજો, કદાચ માર્ચ 2021માં જે પરીક્ષા હજુ નથી લેવાય તેના માટે આ 30% જે કટ કરેલો છે તે માટેનો પ્રશ્ન તો એને ધ્યાને લેવો નહીં. પરંતુ બાકીના વ્યુઅર્સ માટે ખૂબ જ અગત્યની બાબત 11 મુદ્દા છે ગરીબીના નિર્દેશકોના. ગમે તે 5 એવું કહ્યું નથી ને 11 ને આપણે યાદ રાખવા પડશે. પણ યાદ રાખવા માટે નાનકડી આપણે વાર્તા કરીશું. સૌથી પહેલા તમારી પાસે શિક્ષણ હશે તો ઘર હશે, ઘર હશે તો ઘરમાં વીજળી, પાણી અને શૌચાલયની સુવિધા હશે. શિક્ષણ મળે તો પૈસા કમાવા માટે તમે ઘર તરફ આગળ વધી શકો. તો પહેલો મુદ્દો શિક્ષણ, બીજો મુદ્દો ઘર એટલે કે રહેઠાણ. ઘર આવી ગયો એટલે ઘરમાં લાઇટ તો જોઈએ જ, એટલે વીજળી, પીવાનું પાણી તો જોઈએ. બેઝિક જરૂરિયાત છે એટલે પાણીની સુવિધા, પીવાનું પાણી અને શૌચાલયનો ઉપયોગ બેઝિક જરૂરિયાત આપણી. તો આ 5 મુદ્દા આ એક નાનકડી વાર્તાથી શરૂ થશે કે તમે શિક્ષણ મેળવ્યું હશે તો ઘર મળશે, ઘરમાં વીજળી મળશે, વીજળી સાથે પાણી મળશે, પાણી સાથે શૌચાલયની સુવિધા મળશે. અને જો ન મેળવ્યું હશે તો તમારા ઘરે ડોક્ટર આવશે, એટલે કે તબીબ તમારા ઘરે આવશે, એટલે કે તબીબી સગવડો. એ તમારું આયુષ્ય ચેક કરશે, એટલે કે આયુષ્ય કેટલું છે તમારું, બાળ મૃત્યુદરનું પ્રમાણ નથી ને તમારા ઘરે. અને જો એના ચેકિંગમાં કુપોષણ વાળું પ્રમાણ તમને જોવા મળ્યું, એટલે કે તમે કુપોષણથી પીડાતા હોય, કુપોષણ એટલે કે તમને પૂરતો ખોરાક ન મળતો હોય અને તમારું
વપરાશ બી નીચો હોય તો એ સંજોગોની અંદર તમારી બધી ટ્રીટમેન્ટ એ ડોક્ટર કરશે અને તમારે આવક એને આપી દેવી પડશે. એટલે આવક અને સંપત્તિ એની પાસે જતી રહેશે અને તમે શું થઈ જશો છેલ્લે? બેરોજગાર. નાનકડી વાર્તાને આધારે 11 મુદ્દા સરળતાથી યાદ રહે એવી કન્ડિશન છે કે તમારી પાસે શિક્ષણ હશે તો તમે ઘર ખરીદી શકશો. શિક્ષણ મળશે એટલે તમે કમાવાના એટલે ઘર લેવાના. ઘરથી શું મળે? વીજળી. વીજળીથી પાણી. પાણી પછી શૌચાલય. આ હોય તો શિક્ષણ હોય તો. શિક્ષણ હશે તો શું થશે? તો તબીબ તમારા ઘરે આવશે. તમારું મૃત્યુ દર કેટલા છે ઘરમાં તે આયુષ્ય અને બાળ મૃત્યુ દર ચેક કરશે. તમને કુપોષણ છે કે કેમ, તમને ન્યુટ્રિશન ફૂડ મળે છે કે કેમ તે ચેક કરશે. એ જો ચેક કરતા તમારી નીચી વપરાશી ખર્ચની માહિતી એને મળી તો તમારી ટ્રીટમેન્ટ ચાલુ કરી દેશે. એટલે તમારી આવક એને આપવી પડશે અને તમે છેલ્લે બેરોજગાર થઈ જશો. આ મુદ્દાઓને આ રીતે યાદ રાખીને આની અંદર દરેકે કંઈક ને કંઈક મુદ્દા લખવા પડશે. એ મુદ્દા માટે તમારે કમેન્ટ બોક્સ જોવાનું, પૂર્ણ પ્રકરણવાળી લિંક જોવાની અને એમાંથી તમારે એ માહિતી મેળવી લેવાની. આગળ વધીએ આપણે. ત્રીજો સવાલ, વસ્તી નિયંત્રણના ઉપાયોની વિગતવાર સમજૂતી આપો. ખૂબ જ અગત્યનો સવાલ. માર્ચ અને જુલાઈ 2018ના પ્રશ્નપત્રની અંદર આ પ્રશ્ન પૂછાયો છે કે વસ્તી નિયંત્રણના ઉપાયોની વિગતવાર સમજૂતી આપો. તો એમાં શું ખૂબ જ અગત્યની બાબત છે એની કીવર્ડ્સ. જો મહિલા વ્યવસ્થિત રીતે કુટુંબમાંથી જ જો લગ્નની વય અંગેનું અસરકારક શિક્ષણ મેળવે તો તબીબ એને પ્રોત્સાહન આપશે. જે મહિલા જે છે તે પોતાના ફેમિલીમાંથી, જેના કુટુંબમાંથી જો લગ્ન કઈ વયે થાય તે અંગેનું અસરકારક શિક્ષણ જો મેળવશે ને તો તબીબ એને પ્રોત્સાહન પણ આપશે. આ મુદ્દામાં મહિલા, કુટુંબ, લગ્ન વય, અસરકારક શિક્ષણ, તબીબ અને પ્રોત્સાહન આ મુદ્દાઓ છે. વસ્તી નિયંત્રણ કરવાના, વસ્તી ઘટાડવાના ઉપાયો. તો પહેલું જે છે તે મહિલાનો દરજ્જો, બીજું જે છે તે લગ્ન વય, ત્રીજું છે અસરકારક કુટુંબ. અસરકારક મુદ્દો છે અહીંયા આવ્યો. અસરકારક અથવા કુટુંબ આપણે પકડી લઈ શકીએ. અસરકારક કુટુંબ નિયોજન, ત્યારબાદ લોક શિક્ષણ, શિક્ષણની વાત આવે, લોક શિક્ષણ અને જાગૃતિ, તબીબી સેવાનો વ્યાપની અસરકારકતા એટલે તબીબો આવી ગયા અને છેલ્લું છે પ્રોત્સાહન અને બિન પ્રોત્સાહન. આવા 6 મુદ્દાઓ જે છે. સૌથી પહેલા મહિલા એટલે મહિલાનો દરજ્જો, ત્યારબાદ લગ્નની વય એટલે લગ્ન વય, ત્યારબાદ કુટુંબ એટલે કે અસરકારક લો અથવા તો અસરકારક કુટુંબ નિયોજન લો, બંને આવી શકે. શિક્ષણ એટલે લોક શિક્ષણની જાગૃતિ, તબીબો એટલે તબીબી સેવાનો વ્યાપ, પ્રોત્સાહન એટલે પ્રોત્સાહન અથવા બિન પ્રોત્સાહન. આ 6 મુદ્દાને સરળતાથી યાદ રાખવાના. આ જો કી તમને મગજમાં રહી કે મહિલા જો વ્યવસ્થિત રીતે કુટુંબમાંથી લગ્ન વય અંગેની શિક્ષણ અસરકારક રીતે મેળવી શકે તો તબીબ એને પ્રોત્સાહન આપશે. આ વસ્તી નિયંત્રણના ઉપાયો વારંવાર સવાલ પૂછાય છે. આગળ આપણે વધીએ. કૃષિ ક્ષેત્રની ખેત ઉત્પાદકતા વધારવાના ઉપાયો. જુલાઈ 2018, માર્ચ 2018 ના ઓલ્ટરનેટ આ પ્રશ્ન પૂછાય છે. કોઈ વાર 2 પૂછે, કોઈ વાર 5 પૂછે, કોઈ વાર સંસ્થાકીય અને આર્થિક પૂછી શકે. તો આપણે આમાં કઈ જ ન કહેવામાં આવે તો દરેક મુદ્દાઓને ધ્યાનમાં લેવા પડશે. ભારતમાં દરેક સંસ્થામાં ટેકનિકલ ઉપાય હોય જ છે. 3 મુદ્દા છે. સંસ્થા, ટેકનિકલ અને ઉપાય. ભારતના દરેક સંસ્થામાં ટેકનિકલ ઉપાય એટલે ભારતની જેટલી સંસ્થા છે તેના દરેકમાં ટેકનિકલ ઉપાય હોય જ છે કંઈ ને કંઈ, કારણ કે ટેકનોલોજીનો જમાનો છે. તો સંસ્થા એટલે શું? તો પહેલો મુદ્દો સંસ્થાકીય સુધારો, બીજો ટેકનોલોજી એટલે કે ટેકનોલોજીકલ સુધારો, ત્રીજો અન્ય. આ 3 મુદ્દાઓની ચર્ચા આપણે આ રીતે કરવાની છે. સંસ્થાકીયની અંદર પાછી આપણે કી મૂકીશું. જમીન સુધારવા ધિરાણ મળે ને તો કૃષિ પેદાશમાં સંશોધન કરી શકાય. જમીનને સુધારવા માટે ધિરાણ એટલે કે પૈસા જો નહીં મળતા હોય તો કઈ સંશોધન નહીં કરાય કૃષિમાં. તો જમીન સુધારવા ધિરાણ મળશે તો કૃષિ પેદાશમાં સંશોધન કરી શકાશે. તો જમીન એટલે કે જમીન વિષયક સુધારા, ખેત ઉત્પાદકતા વધારવા માટે જમીન વિષયક સુધારા કરો તો ખેત ઉત્પાદન વધે. ધિરાણની પ્રાપ્તિ થાય, સંસ્થાકીય ધિરાણની પ્રાપ્તિ થઈ શકે તો પણ આપણી ખેત ઉત્પાદકતા વધે. ત્યારબાદ કૃષિ સંસાધનો નહીં પરંતુ સંશોધન, રિસર્ચ પણ થાય તો બી આપણી ઉત્પાદકતા વધી શકે. આ 3 મુદ્દા છે સંસ્થાકીયના. હવે ટેકનોલોજીની વાત કરીએ, એની પણ કી છે. જંતુનાશક દવા અને રાસાયણિક ખાતરથી ભૂમિ બગડે પણ જો યંત્ર અને બિયારણથી સિંચાઈ કરીશું તો ખેતીમાં પાક વધશે. જંતુનાશક દવા અને રસાયણનો ઉપયોગ કરો તો આપણી ભૂમિ બગડી જ જવાની, પણ યંત્રથી અને સારા બિયારણથી અને સિંચાઈથી જો ખેતી કરીએ તો આપણી ઉત્પાદકતા વધશે, પાક બી વધશે. આટલી નાનકડી બાબતો છે આની અંદર. લોજિકલી છે કે જંતુનાશક અને રાસાયણિક દવા જો આપણી ભૂમિ બગાડે પરંતુ યંત્ર અને સારા બિયારણનો ઉપયોગ કરીએ તો પાક વધવાનો સિંચાઈથી. તો પહેલો મુદ્દો જંતુનાશક દવાઓ, ખેત ઉત્પાદકતા વધશે એનાથી, રાસાયણિક ખાતરોથી પણ વધશે, ભૂમિ એટલે કે ભૂમિ પરીક્ષણ, યંત્ર, સુધારેલા બિયારણો, યંત્રો, ત્યારબાદ સિંચાઈની સગવડો. આ દરેકના 6 મુદ્દાઓ આપણે આ રીતે યાદ રાખી શકીએ. આનાથી પણ ટેકનોલોજીકલ સુધારો કરશું તો ઉત્પાદકતા વધશે. અન્ય ઉપાયો
ખેડૂત શિક્ષિત થશે ને તો બીજી પ્રવૃત્તિ ઉદ્યોગની કરી શકશે. ખેડૂતને શિક્ષિત કરવાની જરૂર છે. ખેડૂતને જો આપણે શિક્ષિત કરીશું તો શું થશે, તો એ બીજી પ્રવૃત્તિ ઉદ્યોગની પણ કરી શકશે. તો પહેલો મુદ્દો ખેડૂતોને શિક્ષિત કરવા, બીજો ખેતી સંલગ્ન અન્ય પ્રવૃત્તિ અને નાના પાયાના ઉદ્યોગોનો વિકાસ. આ બધું કરશો તો આપણી ખેત ઉત્પાદકતા વધવાની છે. અન્ય ઉપાયોમાં ખેડૂત શિક્ષિત હશે તો બીજી પ્રવૃત્તિ ઉદ્યોગોને લગતી કરી શકશે. તો ખેડૂતને શિક્ષિત કરવા, ખેતી સંલગ્ન પ્રવૃત્તિ અને નાના પાયાના ઉદ્યોગોનો વિકાસ. ત્યારબાદ આગળનો આ પ્રશ્ન નહીં આવડે તો અથવામાં તમને પૂછાય છે શહેરીકરણની અસરો સમજાવો. યાદ રાખજો, માર્ચ 2021 ની જે પરીક્ષા બાકી છે, COVID-19 ને કારણે અટકી છે, તે વ્યુઅર્સ જો આ વિડીયો જોતા હોય તો તેમને માટે અગત્યની બાબત એ છે કે કુલ 7 પ્રશ્નમાંથી કોઈ પણ 5 લખવાના આવશે. તમને આવા આંતરિક વિકલ્પો નથી. કુલ 7 પ્રશ્ન, એમાંથી સીધા 5 આપણને પૂછાશે. હવે શહેરીકરણની અસરો સમજાવો. અસરો પૂછી છે. હકારાત્મક આપણે જોઈ અગાઉના વિડીયોમાં, નકારાત્મક અગાઉના વિડીયોમાં જોયું, એટલે હકારાત્મક નકારાત્મકની વાત થઈ ગઈ. અને અત્યારે શહેરીકરણની અસરો, જે સ્થળાંતરની અસરો કરતા તદ્દન અલગ વસ્તુ છે, તેની અસરો આપણે અહીં ચેક કરશું. હકારાત્મક અસરો: ગરીબોને માળખાકીય સુવિધા મળે તેવી આશા હોય તો તેનું સામાજિક જીવન ધોરણ ઊંચું આવે. ગરીબોને માળખાકીય સુવિધા મળે તેવી આશા હોય તો તેનું સામાજિક જીવન ધોરણ ઊંચું આવે. એટલે ગરીબોને જો માળખાકીય ઇન્ફ્રાસ્ટ્રક્ચરલ ફેસિલિટી જો મળી જાય એવી જો આશા હોય ગરીબોને, તો એ લોકોનું સામાજિક જીવન ધોરણ ઊંચું આવી શકે. તો ગરીબો એટલે પહેલું છે ગરીબીમાં ઘટાડો કરો તો શહેરીકરણની અસરોની હકારાત્મક અસર મળે, કે ગરીબી ઘટી આપણી શહેરીકરણથી. ત્યારબાદ માળખાકીય સુવિધા વધી આપણા અહીંયા સિટીની અંદર. આ એટલે આરોગ્યની સુવિધા. શા એટલે સાંસ્કૃતિક વિકાસ. આરોગ્ય અને સાંસ્કૃતિક આ બંનેમાં વધારો થયો આપણો. ત્યારબાદ સામાજિક જે વાત કરી તો સામાજિક અસર, આધુનિકરણ અને વિચારસરણી પણ આપણી આધુનિક બનવા માંડી. ધોરણ તો કે ઊંચું જીવન ધોરણ. આ બધી જ બાબતો આપણે સામાજિક અને જીવન ધોરણની અંદર 6 મુદ્દામાં લીધી. હવે નકારાત્મક અસરોની વાત કરશું તો કાયદાથી આંતરમાળખું વ્યવસ્થિત બને તો સમાજમાં ગંદા વસવાટો બંધ થશે અને તેનાથી આર્થિક અસમાનતા ઘટશે અને પર્યાવરણ પ્રદૂષણ મુક્ત થશે. જો કાયદા દ્વારા આપણે આંતરમાળખું જો વ્યવસ્થિત બનાવશું ને તો જે સમાજમાં બધા ગંદા વસવાટો જે છે, બધા સ્લમ્સ એરિયા છે, ઝૂંપડપટ્ટીના એરિયા છે, આ બધા બંધ થશે. શાનાથી? કાયદા દ્વારા આંતરમાળખું વ્યવસ્થિત બનાવશું તો સમાજમાં જે ગંદા વસવાટો છે તે બંધ થશે. અને તેનાથી શું થશે? તો આર્થિક અસમાનતા ઘટી જશે અને પર્યાવરણમાં પ્રદૂષણ પણ નહીં થશે, કારણ કે ગંદા વસવાટો બંધ એટલે પ્રદૂષણ પણ બંધ. કાયદાથી જો આંતરમાળખું વ્યવસ્થિત બનશે તો સમાજમાં ગંદા વસવાટો બંધ થશે અને તેનાથી આર્થિક અસમાનતા ઘટતા પર્યાવરણ પ્રદૂષણ મુક્ત થશે. તો સૌથી પહેલો મુદ્દો કાયદો અને વ્યવસ્થાના પ્રશ્ન ઉપસ્થિત થાય છે શહેરીકરણથી. નકારાત્મક અસરો પર છે આપણે. બીજું, આંતરમાળખાકીય સુવિધાનો પ્રશ્ન ઉભો થાય છે, વધારે શહેરમાં લોકો રહેવા આવી જાય છે એટલા માટે. પછી ત્રીજું છે સમાજ એટલે કે સામાજિક અસમાનતા સર્જાય છે. ત્રીજું છે ગંદા વસવાટો એટલે ઝૂંપડપટ્ટીના જેવા વિસ્તારો વધી જાય છે. ત્યારબાદ આર્થિક એટલે કે આર્થિક અસમાનતા સર્જાય છે, આવક ઘટે છે. આ દરેક બાબતો આપણે ધ્યાનમાં લેવાની છે. તો આર્થિક અસમાનતા ઘટે, પર્યાવરણનું પ્રદૂષણ પણ વધે છે. એટલે આ 6 નકારાત્મક બાબતો અને 6 હકારાત્મક બાબતો દ્વારા આપણે આ પ્રશ્નને ચર્ચવાનો છે. ઘણી બધી બાબતો શહેરીકરણની અને સ્થળાંતરની થોડી મળતી પણ આવે છે. અમુક મુદ્દાઓ મેચ પણ થાય છે. એટલે ઘણીવાર એવું પણ બને કે આ તો સ્થળાંતરની બાબતો છે, પરંતુ થોડા ઘણા મુદ્દાઓ આમાં મેચ થવાના જ છે અને તે મુદ્દાઓ સરળતાથી તમે લખશો, માર્ક મળશે જ. આગળ વધીએ આપણે. છેલ્લો પ્રશ્ન આવશે. દરેકને ખબર જ છે કે આ એક પૂછાય જ છે વારંવાર, અને આમાં પણ પાસેની આકૃતિ દોરવાની વાત કરી છે. ભારતમાં ગ્રામીણ અને શહેરી વસ્તી નીચે પ્રમાણે છે. વર્ષ 1 થી 51 આપેલું છે. સૌથી પહેલા આપણને ખબર પડવી જોઈએ કે x ધરી પર આપણે વર્ષો લખીશું અને y ધરી પર આપણે ગ્રામીણ અને શહેરી વસ્તી કરોડમાં બંને સાથે લખશું. તો y ધરી પર મિનિમમ 2.6 છે, એટલે 2 થી આપણે ઓછું તો કરવાનું જ નથી, અને વધારેમાં વધારે આપણે જોઈએ તો 83, એટલે 10-10 ના ઇન્ટરવલ પર જઈએ તો પણ ચાલશે. 0, 10, 20, 30, 40, 50, 60, 70, 80, 90, 100 સુધી જશું, વધારે પણ નહીં અને ઓછું પણ નહીં. તો x ધરી પર શું, y ધરી પર શું તે તમને જાણ કરી દીધી. 90 સુધી જઈશું, કારણ કે મિનિમમ 83 સુધીની જ આપણી ગ્રામીણ વસ્તી છે. અને ત્યારબાદ 1901 ની ગ્રામીણ વસ્તીને 21.2 છે તેની સાથે મેચ કરશું. શહેરી વસ્તી બ્લેક છે, યાદ રાખજો. અહીંયા આ રીતે ઇન્ડિકેશન આપવું પડશે કે લાલ શું છે, તો કે અહીંયા ગ્રામીણ વસ્તી કરોડમાં છે. બ્લેક શું છે, તો કે શહેરી વસ્તી કરોડમાં છે. આ રીતે ઇન્ડિકેશન તમારા આલેખની અંદર હશે તો પૂરા માર્ક મળશે, તો માર્ક કપાશે. યાદ રાખજો આ વસ્તુ. ત્યારબાદ 1951 ની વાત કરીએ, તેની વસ્તી જે છે 29.9. ત્યારબાદ શહેરી વસ્તી 6.2, ગ્રામ્ય વસ્તી 52.4, શહેરી વસ્તી 15.9.
2011 ની વાત કરીએ તો 83 કરોડ જેટલી વસ્તી આપણી ગ્રામીણ કક્ષાએ, એની સામે 38% વસ્તી આપણી ગ્રામ્ય કક્ષાએ છે. તો આ રીતે આપણે આલેખ દોરી દઈશું. આલેખ દોરવા માટે સ્કેલનો ઉપયોગ વ્યવસ્થિત કરવો, ખાસ કાળજી રાખવાની છે. સ્તંભાલેખમાં પાસની સ્તંભાકૃતિ જ્યારે પૂછવામાં આવે ત્યારે રંગ કરવાની કોઈ જરૂર નથી, સમય બગાડવાની પણ જરૂર નથી. આપણે એક પિલરની અંદર 3-4 ચોકડી મારી દઈશું મોટી, એ માત્ર ને માત્ર બીજા પિલરને અલગ કરી દેશે. એટલે જે ચોકડી વાળો છે તે માની લઈએ કે ગ્રામીણ વિભાગ, અને જે બ્લેન્ક થશે તે શહેરી વિસ્તાર થઈ જશે. એટલે ઓટોમેટિક એકમાં જ આપણે ચોકડી મારવાની રહેશે, એટલે 2 પિલર આ રીતે પડી જશે. ત્યારબાદ આપણે એનો આલેખનું જે વિશ્લેષણ છે તે ખૂબ જ અગત્યનું છે. મિનિમમ 7 કે 8 મુદ્દામાં કઈ રીતે કરાશે, તો એક્સ ધરી પર વર્ષ છે, વાય ધરી પર ગ્રામ્ય વસ્તી અને શહેરી વસ્તી કરોડમાં આપી છે. ઓછામાં ઓછી 21.2 કરોડ ગ્રામીણ વિસ્તારમાં હતી, જ્યારે 83.2 કરોડ 2011માં ગ્રામીણ વિસ્તારમાં હતી. 21.2 કરોડ ગ્રામીણ વિસ્તારમાં હતી અને 83 પોઈન્ટ વધુમાં વધુ અને ઓછામાં ઓછો આંકડો પકડી લેવો ગ્રામ્ય અને શહેર બંનેનો. એટલે એક મુદ્દો એ થઈ ગયો. ત્યારબાદ કમ્પેરેટિવ કરવું કે 1901માં 21 હતી ગ્રામીણ વિસ્તારમાં 21 કરોડ, જ્યારે શહેરી વિસ્તારમાં 2.6 કરોડ હતી. 51 ની વાત કરીએ તો 29 કરોડ અને 6.2 કરોડ. ગ્રામીણ ક્ષેત્રે દિન પ્રતિદિન વસ્તીમાં વધારો જોવા મળે છે. આ એક મુદ્દો લખી શકાય. તે જ પ્રમાણે શહેરી વસ્તીમાં પણ દિન પ્રતિદિન વધારો જોવા મળે છે વસ્તીમાં, પરંતુ આપણે તુલનાત્મક અભ્યાસ કરીશું તો ગ્રામીણમાં 21 કરોડ, જ્યારે શહેરમાં 2 કરોડ, એટલે કે ગ્રામ્ય કક્ષાએ 19 કરોડ વસ્તી વધારે હતી. અહીંયા 51માં વાત કરીએ તો 6 અને 29, 23 ને 6 29, અહીંયા 23 કરોડ જેટલી વસ્તી 1951માં વધારે હતી. 81 ની વાત કરીએ તો 15 ની સામે 52, એટલે કે ગ્રામ્ય કક્ષાએ વસ્તીનું પ્રમાણ વધુ છે. એટલે ભારત ગામડાઓનો બનેલો દેશ છે તે અહીં પ્રૂવ થાય છે. હવે બીજી એક કમ્પેરિઝન આપણે કરી શકીએ. 1 થી 51 ના 50 વર્ષોની જે વસ્તી છે ગ્રામીણ કક્ષાએથી 21 ની 29 કરોડ થયેલી હતી, જ્યારે શહેરની 2.6 ની 6.2 થયેલી હતી. એટલે કે 4 કરોડ જેટલો વધારો થયો હતો. પરંતુ હવે જો આપણે વિચારીએ તો 29 ના 52 થઈ ગયા, એટલે 51 થી 81 ની અંદર આપણી જે વસ્તી વધારો હતો તે 1 થી 51 ની તુલનામાં ગ્રામીણ કક્ષાએ વધુ જોવા મળે છે. અને 2011 ની વાત કરીએ તો 52 થી 83, એટલે 81 થી 11 સુધીના જે 30 વર્ષો, એટલે 3 દાયકામાં જે વસ્તી વધારો થયો તે 1901 અને 1951 થી ગ્રામીણ કક્ષાએ પણ વધારો થયો અને શહેરી કક્ષાએ પણ વધારો થયો. બંનેનો સરવાળો કરશું તો આપણે આંકડો મળી જશે 121.02 કરોડ. જે 2011 ની આપણી વસ્તી હતી 121.02 કરોડ, અહીંયા આપણને જોવા મળી જાય છે. હવે આપણે વાત કરીએ એના કન્ક્લુઝનની, એટલે કે ઉપસંહાર છેલ્લે આપણે લખવો પડે કે ભારતમાં આ જ રીતે વસ્તી વધારો થયો તો ભારત કદાચ 2050માં આખા દેશની જે વસ્તી છે તેના કરતાં પણ વધારે વસ્તીવાળો દેશ બની શકે છે. એટલે ચીન પછી આપણો કદાચ પહેલો નંબર પણ આવી શકે. આ બધી જ માહિતી આપણે લખવી પડશે કન્ક્લુઝનમાં. 7 કે 8 મુદ્દા પછી ઉપસંહાર અથવા તો એનું છેલ્લું અંતિમ ભાગ આ રીતે અલગ કરીને લખવો પડશે તો આપણને પૂરા માર્ક મળી શકે. તો આ રીતે આપણે વાત કરી 5 પ્રશ્નોની. હવે આપણે એની ટ્રીકની વાત કરીએ કે કઈ રીતે આપણે પ્રશ્નને અલગ કરવા. તો સૌથી પહેલો મુદ્દો પ્રેઝન્ટેશનની વાત કરવાની હતી અંતિમ ભાગમાં. તો આપણે એ કમિટમેન્ટ પ્રમાણે આગળ વધીએ છીએ કે દરેક પ્રશ્ન જે છે તેમાં આવતા મુદ્દાઓને તમારે પેન્સિલ વડે ફૂટપટ્ટીની મદદથી ડબલ અંડરલાઇન કરીને અલગ કરવા, અથવા તો એની ઉપર પેન્સિલે, યાદ રાખજો પેન્સિલ શબ્દ બોલું છું, બોલપેન નહીં, પેન્સિલે રેક્ટેંગલ બોક્સ કરી દેવા, લંબચોરસ બોક્સમાં મૂકી દેવા. મુદ્દો પૂર્ણ થાય એટલે એ મુદ્દાને અંતે જે આપણે ટાઇટલ માર્યું છે, દાખલા તરીકે આપણે આની વાત કરીએ, આ એક પ્રશ્ન આપણે લઈએ છીએ કઈ રીતે એને પ્રેઝન્ટ કરવો. માનો કે ગરીબીમાં ઘટાડો, તો ગરીબીમાં ઘટાડો લખી દીધું એટલે તરત જ એની આજુબાજુ આપણે લંબચોરસ બોક્સ કરી દઈશું અથવા તો ડબલ અંડરલાઇન પેન્સિલ કરશું. પછી ઘટાડાના ડ પછી આખી લીટી છોડી દેવી અને નીચેની લીટીમાં ઘટાડાના ડ ની નીચેથી આપણે શરૂઆત કરશું એ મુદ્દાને સમજાવવાની. આની શું અસર થશે, તમારી લેન્થ થોડી વધતી જશે અને તમારા મુદ્દાઓ જે છે જે પ્રેઝન્ટ કરેલા હશે તે સરળતાથી આંખે ઉડીને વળગશે ચેકરને. આ એક ટ્રીક છે. બીજું એક બાબતોની આપણે ચર્ચા કરી લઈએ કે માનો કે આપણો ચોથો પ્રશ્ન પૂર્ણ થયો કે તરત જ આપણા પ્રશ્નની નીચે એક લીટી છોડીને તરત જ પેન્સિલ હાથમાં લઈને 2 લીટી દોરી દઈશું પેરેલલ આખી. આ ડાબી બાજુથી માંડીને જમણી બાજુ સુધી લીટી દોરી દઈશું 2, કે જેથી કરીને તમારા પ્રશ્ન અલગ પડતા જશે. જેથી કરીને જે સ્પીડમાં તપાસતા હોય, ખૂબ જ ઝડપથી જ્યારે પરીક્ષણ કાર્ય થતું હોય તે સંજોગોની અંદર કદાચ લીટી દોરવાને કારણે આપણા 2 પ્રશ્ન મિક્સઅપ થવાની શક્યતા નથી. તો એવું બની શકે છે ઘણીવાર
કે 10 માર્કના પ્રશ્નમાંથી આપણે 5 માર્ક બને, કારણ કે આપણે પ્રશ્ન નંબર લખવાનું ચૂકી ગયા હોય તો તે સંજોગોમાં સ્પીડમાં તપાસનાર પેપર ચેકર આપણા પ્રશ્નને ન્યાય ન પણ આપી શકે. તો દરેક પ્રશ્નના અંતે એક લીટી દોરી દેવી, જેથી કરીને સરળતાથી આપણા પ્રશ્નને અલગ કરી શકાય. તો આ રીતે અગાઉના વિડીયોમાં પણ આપણે આ બીજી બધી પણ ઘણી ટ્રીકો હજુ બાકી છે, કે આગલા વિડીયોમાં કે જે આપણે માર્ચ 2020નું પેપર જ્યારે સોલ્વ કરશું તેમાં પણ ઘણી બધી ટ્રીક હજુ આપવાની બાકી છે. તો આ રીતે નિહાળતા રહો. એપની વાત આપણે કરવાની, એપ ખૂબ જ અગત્યની છે. એપ પ્લે સ્ટોરના માધ્યમ દ્વારા મળી શકશે. ગૂગલ પ્લે સ્ટોરમાં આઈસીટી ઇકો ફોર યુ અહીંયા સતત બ્લિંક થાય છે, તે તમે લખશો તો 1 થી 12ની એપ ટોટલી ફ્રીમાં, ટોટલી નિઃશુલ્ક તમને મળી શકશે. તો આ પ્રમાણે તમારા જે કંઈ પણ ચોપડીઓના કે તમારા કોઈ વિડીયો અથવા તો પીડીએફ જે પણ હશે તે તમને આના દ્વારા સરળતાથી અને નિઃશુલ્ક મળી શકશે. પીડીએફ બુકની હોય, કોઈક કન્ટેન્ટની હોય, તે પણ આ એપ પરથી મળી શકશે. 1 થી 12 માટે ખૂબ જ અગત્યની એપ છે અને સરળતાથી તમને એ એપ પ્લે સ્ટોરના માધ્યમ દ્વારા મળી શકશે. એન્ડ્રોઈડ યુઝર્સ જ આનો યુઝ કરી શકશે. તો વિડીયો અંત સુધી નિહાળવા બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર. Keep watching ICT for you for more updates. Thank you. Have a nice day. Thanks a lot.